ત્યાં સુધી દર્શન છે. कबीर के जैसे स्फटिक शिला को हाथी ऐसे ब्रह्म ब्रह्म को साथी. पत्थर नो हाथी हो तो कान નથી પથ્થર છે, પૂંછડી નથી પથ્થર છે, પગ નથી પથ્થર છે, પેટ નથી પથ્થર છે. આ બધી કલ્પના છે. પથ્થર સત્ય છે. કાન નથી પથ્થર છે, દાંત નથી પથ્થર છે, સૂંઢ નથી પથ્થર છે. जैसे स्फटिक शिला को हाथी ऐसे ब्रह्म ब्रह्म को साथी. આ બધા જે અવયવો છે એ બ્રહ્મના ભ્રમણ છે, બ્રહ્મના સાત સ્વરૂપે. તેમ તમારું શરીર નથી, આત્મા છે. કાન શરીર નથી, આત્મા છે. નાક આત્મા છે, વાળ આત્મા છે, નખથી ચોટી સુધી આત્મા છે. રાણી નેતવને શ્રી સદર પગપાતાના દેહ છે, ઘણા ગણેની વાત. આત્મ પદ જોયો નહીં, તમે શરીર જોયો વારંવાર. મૂળ વસ્તુને જોઈને કલ્પનાઓ જોઈ. કેશવ કહે તે નર નરકમાં પુકારે વેદ ચાર. એકો એક અખંડી એ પણ આત્મા છે. 32 શ્વાસ ઉચ્છ્વાસ એ આત્મા જ છે. 3 ગુણ એ આત્મા છે. 4 વર્ણાશ્રમ, માથું નથી, હાથ નથી, પગ નથી, આત્મા જ છે. મતલબ તું પોતે છે. 5 તત્વ નથી, પછી દેખાડી પણ 5 તત્વ નથી, તું જ છો. 6 ચક્ર નથી, તું જ છો. 7 ધાતુ નથી, તું જ છો. 8 કમલ નથી, તું જ છો. 9 ખંડ નથી, તું જ છો. 10 દરવાજા નથી, તું પોતે જ છો. जैसे स्फटिक शिला को हाथी ऐसे ब्रह्म ब्रह्म को साथी. આ સિદ્ધાંત જ્ઞાનનું છે. જો જ્ઞાનથી જોશો તો આ બધી કલ્પના છે. હાથીના કાનને આપણે કાન કહીએ, આપણે કલ્પના છે, પણ હવે પથ્થર સત્ય છે. તેમ સકળ વિશ્વ આત્મા છે. પણ આ ભૂલાણું કેમ? આ દેહ છે એવું જ્ઞાન, એવી ભૂલ કેને કરી? તમે પોતે જ કરી. જેમ સિંહનો બચ્ચો ભરવાડ સાથે ફર્યો, બકરાઓ સાથે ફર્યો, એ બકરાઓનો અભ્યાસ એને આવી ગયો છે. સિંહે ભૂલ કરી. પણ તેથી કઈ સિંહ મતી નથી ગયો. એમ મન બુદ્ધિ અને જે જીવના વિચારો છે એને જ આ ભૂલ કરી છે. એટલે કબીર સાહેબે વિજયમાં કીધું કે પહેલે ભૂલા બ્રહ્મ ખંડિત છાઈ આપું કી જાની. તું તારા ખંડિત સ્વરૂપને ભૂલી ગયો. આ શરીરને અલગ જોઈને મારો શરીર, ત્યારથી તું તારા ખંડિત સ્વરૂપને ભૂલ્યો છે. પણ એ ભૂલ ક્યારે નીકળે? તું તને યાદ કરતો. આને કહે છે તત્વજ્ઞાનમાંથી આત્મામાં જવું, તત્વજ્ઞાનમાંથી આત્મમાં જવું. રાત્રે 3 વાગ્યા પછી હવે સૂન ઘરમાં જતા અને વાતો પૂછતા નહીં. સૂન ઘરમાં કોઈ ન હોય, ગુરુનો ચેલો કોઈ ન હોય. આ ભૂલ ભૂલેલા હતા ને એના ભેરા આપણે થયા. એના મન, એના બુદ્ધિ અને એના જીવપણાના વિચારો આપણને ચારે બાજુથી આવરી લીધા. એના જેવા જ બોલ આપણે બોલતા થઈ ગયા. આપણી અસલ ભાષા ભૂલાઈ ગઈ. એવા મન, બુદ્ધિ અને માય જીવ છે ને, કારણ કે મનને જ્ઞાન નથી, બુદ્ધિને જ્ઞાન નથી, એટલે જીવને જ્ઞાન નથી. આ 3 એવા માય ભેરા ગયા કે તમારા ખરી વસ્તુને તમે ભૂલીને તમે ભૂલી ગયા. માટે સત્સંગ કરો.
रूप बोलो मारो मत से तारो मारो रूप बाजू चली गुरु तब मन रूपी बोलो मारो मत से तारो मारो रूप बाजू चली हारी गई तू तो हारी गई तन मन धन में उजीती गुण तन में तो बाजी चली गुरुदेव हम जीव पीछे रानी अरे जगत में पानी तो बाजी चली बुद्धियों की झरवाणी ये भरे जगत में पानी बानी चली गुरुदेव से हारी गए तन मन धन में उजीती गुण तन में उतर बानी चली गुरुदेव से हम जीव रूपी राजा ये करे जगत में काजा रूप बाजी चली गुरुदेव हम जीव रूपी राजा ये करे जगत में काजा रूप बाजी चली गुरुदेव हारी गई तन मन धन में कीर्ति मूल वचन में बाजी चली गुरुदेव बाजी चली गुरुदेव बाजी चली गुरुदेव પોતાના નાનપણામાં બકરા માટે ખાવનારો જીવ બકરાનું મન એનામાં આવી ગયું બકરાની બુદ્ધિ એમાં આવી ગઈ અને બકરાનો બે પણ હતું ને જીવ એ રવાઈ ગયો બેટા સિંહનો બચ્ચો બે કરે સિંહાવડી અખડી પર મારે ન ખાય હાથ લાગવા પડે હાવત ને તો ખડકેથી ન ખાય પણ આજે ભૂલી ગયો સિંહાવડી અખડી પર મારે ન ખાય ત્રણ ટપે ભાગેલી તો ભાગા કેળે ન થાય એવી રીત હતી પણ એ રીત ચૂકી ગયો એમ તમે અખિલ બ્રહ્માંડના આત્મા છો તમારી આનંદની રીત ને આનંદમાં મજા કરવાની હતી આનંદની મોજ લૂંટવાની હતી તેને બદલે તમે રોતા ધરાતા નથી અમને પલાળો દુઃખ અમને હા દુઃખ મને હારું દુઃખ મને મારી વહુનું દુઃખ છે મને મારા રોતા 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 જીવ સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો કે સાગરના જે ખારા જળ છે ને કરોડો વર્ષોથી માનવ રોયો છે ને આહુડા ભેગા થયા છે ડૂબા રોયા ફલાણા પીર મને સ્વીકાર ફલાણી વાળી માં ચોટી ગયો સળે ત્યાં દીવા કરતી કરતી કરતી
રોતી જાય. આ જીવ રોતા બહુ શીખ્યો, કારણ કે બીજાની બુદ્ધિ, બીજાનો મન, બીજાનો જીવ પોતાનો નિજ આનંદ ભૂલાઈ ગયો. પણ જેને નિજ આનંદ મળ્યો છે શું બોલે? धर्मराज का दफ्तर तोड़ो कैसे मांगे लेखा, सदगुरु छाप नागी सिर ऊपर हमारी मटी कर्म नहीं देखा. साधु बैठो धामना वासी क्या મળ્યા અમને અવિનાશી. સત્સંગ આપણો અટલ ધામ છે, ત્યાં આપણે અવિનાશીને મળી શકીએ. મનુષ્ય રોવે જેની માં માનવ હોય, એમાંથી પેદા થયેલો જીવ કઈ રોવે? એને જ્ઞાન નથી. સિંદૂરવાળો પાણો દેખ્યો નથી તો નમ્યો નથી, જરાક પાણી દેખ્યો નથી તો હરગંગા હળગમથી નાવાનું હોય. અકો ભગત કહે છે ખાઓ એક મૂર્ખને એવી પ્લે પકડ એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસા દેખી તોડે પાન. આખો કે આ તો ઘણો ઉત્પાતા ઘણા પરમેશ્વરા ક્યાંના ઘરની વાત નથી, વેદમાં નથી, શાસ્ત્રમાં નથી, પુરાણમાં એક જ વાત લખી છે કે તમે ભગવાનને ભજો. આ તુલસી ભજવાનું ક્યાં હતું? ભગવાન આવે ત્યારે દોરા કાઢે ને તુલસી કરે દીવા કરે. ભગવાન જયારે જ્ઞાન ગંગા વેવડાવે ત્યારે ઉગતો હોય અને ગંગાજીમાં જઈને બીજા ઘરે ટોપલું દે. પાછા ભગવાનમાં, સંતમાં, મામાં, બાપમાં કેમાં વિશ્વાસ નહીં. દ્રૌપદીમાં વિશ્વાસ. દ્રૌપદીને પીપર પાન ત્યાં મૂર્ખે બાંધ્યા ઈમાન, લઈ ઘડા ને સીચે જઈ બેઠા ગંગા લેતી. આખો કે મને વખત થઈને 12 મહિને આમ તો પાછી માથે જ રહી. કેવો ભૂલ્યો જી. જય હો સત્સંગની મીરા કે સત્સંગમાં જાતા ઘડીએકમાં મુક્તિ. આ બધા બંધનોમાંથી મુક્તિ મેળવી હોય અને જન્મ નખોવો હોય તો સત્સંગમાં એક ઘડી જાઓ. તુલસીદાસ પણ સમર્થન કરે છે, એક ઘડી આધી મેં પણ હાથ. તુલસી સંગત સંત કી કતે ખોટી અપરાધ. સંત પાસે એવું જ્ઞાન છે તમારા કરોડો જન્મના અપરાધ દૂર કરી દે. એની ખાલી એક ચિંગારી લાગી જાય તો માનલ એક જ દે ચિંગારી. સત્સંગમાં જઈને મહાનલ ને કયો એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. મારા મહેલમાં મારી કલરની કાલરની અંદર તણખો પડ્યો નથી. મેં ઘણું કર્યું, ચકમક લાડું ઘસતા ઘસતા એટલે જબ તક તીર્થ ખોટ કરતા. મેં ખર્ચી જિંદગી સારી, આખી જિંદગી જબ તક તીર્થ ખર્ચ કર્યા, પણ મારા કચરામાં કોઈ અસર થઈ. ઘણા તીર્થ જાય ને ભરીતા હોય પણ અભિમાન નો કચરો મોટો થઈ જાય. આપેને પગે લાગવા જાય, નારી મેરી કાંતો કરાર થાય. પાછા મારા કચરો મેલી આવે તેને બધા અભિમાન ડબલ કરી આવે. પાછા નજી નદી આવે આપણે ભૂલ થાય તો આવ્યા નહીં ને. અમે આટલું સારું કામ કરી આવે તો ના આવ્યા. તમે સારું કામ કર્યા છો, અમે આ ભૂલ કરતા બેઠા થઈ. કેટલો કચરો ઉપાડી આવ્યો, કાંઈ પડ્યું મેં પડતું. રામદેવ નેતરદેવ ને કહીએ છે કદાચ તને એવી ઈચ્છા થતી હોય કે ગુરુ વગર પણ જ્ઞાન થાય છે. ગુરુ વગર તું શું કર? ઘર તો ઘરથી નથી, ઘરમાં જ કરજો ભાઈ, કર ને તું. પણ એને તોલે આવતા નથી. નિજ રે સમોર ધર્મ બીજો કોઈ નહીં, યા નાવે જપ તપ તીરથ વ્રત ને જો એ બાળનાથ રામદેવજી બોલ્યા. જેને આપણે હિન્દુ આપી કરી છે ને એની જય. થોડી જ્ઞાન દેતા હતા, એ જ્ઞાન ને આપણે સ્વીકાર્યું તો હિન્દુ અપીલ કરી આવ્યો. તમારે ખોટું નથી આવતું. વરદાસ ગરીબ કે કુરિયા નર તે ખરેખર થકા. ખોટા માણસો જાય છે હાથો રજાતો. હાથાને પોતાની સજા પર વિશ્વાસ કરે. તેથી ખોટી દેહ પોતે આવશે મારી હચાઈ દેખીને.
કુડા માણસ પહોંચી જાય, પછી કુડાને તો જોયું નહીં. તો આખો ભગત કહે છે ઘણા મૂર્ખા સમજેની કથાઓ કોઈ વાંચે આપણે બોલો સમજે આરામ કઈ તિલક કરતા 53 ગયા, 53 વર્ષ તિલક કર્યું. પણ એને પૂછો કે કેને થાય તો મારા કપાળ ને થાય. મારે બીજો કોઈ દેવે ને દેખાડું, કપાળ દેખાડું. તિલક કરતા 53 ગયા તો કપાળ દેખાડો, ભગવાન ને દેખાડો. જપમાળાના નાકા ગયા, ફેરી 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 જપમાળા નાકા તૂટી ગયા, પણ કેના નામની નક્કી નથી થયું કે દ્વારકી કે દ્વારકા ની માળા લઈ આવ્યો. પછી આ બાજુ બાજુ ગયો એ બાજુ ની માળા લઈ આવ્યો. એક જ ઘણી એને વિશ્વાસ ની મેલી એક પાય નવી. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, ફરી ફરી થાક્યો ચરણ તો ન પહોંચારીને શરણ. બધા સુણી સુણી ફૂટ્યા કાન, આખો કે કેમ નાયો બ્રહ્મ ગયા. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામનગીરીમાં કણખો ન પડ્યો, મારા કચરામાં તો અસર ન પડી. ફરી ન મહેનત મારી મહાનળ એક જ દે ચિનગારી. આ બધી ત્રાસડ થાક્યો ના તૂટે હારે છે એને તમે તત્વ પછી સંભળાવજો. મંદિર થાક્યો હોય ને નજડ્યો હોય ને, અને એ જયારે વેદના તારીખે રજૂ કરે આ કર્મના બંધનમાં ફસાયેલો જીવ જયારે ગુરુ કરાવે એ જ્ઞાનનો અધિકારી છે. પણ જેને કર્મ ગમતા હોય ને એને જ્ઞાન નહીં દેવાનું. કારણ કે વેદોમાં ના છે ઉદ્દેશ્ય મૂર્ખાણામ પ્રકોપાય નતું શાંતિ. મૂર્ખને ઉપદેશ કરવો નહીં, સામેથી આપણે ગુસ્સો કરે, આપણે શાંતિમાં ભંગ પાડી દઈએ. એ મૂર્ખાઈની ટેવોમાં જાય જી બસે. આ મન રોટી બોલો પાછો આપણા ગુલામ થઈ ભરેલો નમાવે મારો વાલો સિરજો થી આપણે એને કેમ આપણે કરવું પડે. રાખીને મારું મન કેમ કરીશ. બે મારા લગ્ન કરે, લગ્ન ચોરી માં બે હાથ મેળાવા કરે. બે જણા હાથ મેળાવા નથી કરતા, મન એકબીજા હાથ મેળાવા કરે, મન આવી જાય. પેડ્યા પછી તો એકબીજા માનવું છે. પછી ઘરવાળી કઈ સૂચના કરે, તું કઈ ના મન મારું મન કેમ કરીશ લે, તો મન ને પેડ્યું છે ને. ભાઈ મારા નહમન ધરી કે મારું મન પણ એમ કરીશ, તો તમે મનની સાથે લગ્ન થયા છે ને તમારા કયા આત્માની સાથે લગ્ન થયા ને. એમ આપણે ખરેખર કોકની બુદ્ધિ, કોકના મન અને કોકના જે કઈ હું પડા છે ને આપણામાં આવી ગયા. જીવ એટલે હું પણ ખોટું બે બોલે ને જીવ પણ કહેવાય, પણ હમ દોડ કરે. એવી તારી સિંહના દેવી શોર, એની સિંહના જેવી શોર આવી કૃષ્ણ ભગવાન એ તે એમ 10 સુધી આનંદ હતો, દર્શન હતો. લોકો દર્શન કરે, તમારે ઘરે બાળક આવે ભલે ભલે દર્શન કરી. હવે કોઈ આવે તો મોટા થઈ જાય, 25 વર્ષનું થઈ જાય તો દર્શન કરવા આવ્યો. તેથી તું બરાબર હતો. 5 બીજાના મન બુદ્ધિ ને અભિમાન આવી ગયા, હવે કોઈ દર્શન કરવા ના આવે. તારું દર્શન ભૂલગા. આ જીવ રૂપી છે મેં રાજા. હું કરું બધું હું કરું એવો હું પણ મેં રાખી બેઠો છે. નરસિંહ મહેતા કે હું કરું એ જ અજ્ઞાનતા. સકટ નો ભાર જેમ સ્વાદ તારે, જેમ ગાડાનો ભાર બળદ માથે છે, કૂતરો નીચે બોલે મારા માથે. એમ શરીરમાં જે કઈ ક્રિયા જે કઈ થઈ છે કે મારે જે કઈ તું કર્યો છો એ આત્માની તાકાત થી કરો છો, તારાથી નથી કરતો. તારા આત્માથી ગુરુ બેઠા ને શક્તિથી આ બધું એની પહેલા શું કરો છો. અને જો તું કરતો તો મરદામાં તું કરને.
પણ જીવને જગાડવાનો એક મંત્ર જો ગામડામાં બાળકો રમે, જીવને જગાડવાનો એક મંત્ર બહુ મજાનો છે. છોકરા બધા ભેગા થાય, હાથ આમ રાખે, કારણ કે ઉધાર જપે ને, ઉધારને સમજાવવાનું છે ને, હમણો કરવાનું છે. આચા ગાચા પર્વત પાચા પાચે ભાઈએ તાયો ઘેન કોણ ગમે છે ભોજોજી. એ ભોજાજી ને ચડે રી તો એને ગોદે પૂરી વી. હવરો થઈ ગયો. પછી હવરામાંથી આંગળી ફરતી નથી, ઊંધે માથે ફરે. આચા ગાચા પર્વત પાચા પાચે ભાઈએ તાયો ઘી કોણ ગમે છે ભોજોજી. એ ભોજાજી ને ચડેરી તો એને ગોદે પૂરી વી. ઈ ગોદે. હવે હાથા ઘાટા એટલે શ્વાસ ને ઉશ્વાસ, અથવા માને બાપ, અથવા શિવ ને શક્તિ, અથવા પાન ને અપાર, અથવા દમ ને કદમ. તમારે જે હાથ પડા તમે છોડ એક જ છે. પર્વત પાચા એટલે પાંચ તત્વ આકાશ, તેજ વાયુ પૃથ્વી. ઈ પાંચે ભાઈઓ તાયો ઘી બધે મેળાવતી કીધું કે આવી કયા બેટા તારા બાપ ને મરણ આવ્યા, તારું તો એવું નહીં થાય ને. માટે સત્સંગ કર, જા જાલંધર ને ગુરુ કરી લે. ત્યાંથી મારા આહુડા હુકાશે. અને ઈ બેટા એવા માનું કહ્યું મારી ગયા. જય માતાજી. 9 મહિના ને ઉદર રાખ્યા. એનું કહ્યું જો હું નહીં માનું તો બીજી માતાજી કોઈ મદદ કરવાની નથી. એ ભોજાજી ને ચડે રી તો એને ગોદે પૂરી વી. જો બીજો ને રી ચડી ગઈ, ગુરુકડે પહોંચી ગયો. અજાણમાં ખંડ આત્માનું જ્ઞાન થઈ ગયું. પણ રીહ ચડે તો મેળ પડે. ઘણા કે ભાઈ ભક્તિમાં રીહ ન કરીએ, ભાઈ એ જગતમાં રીહ ન કરવી. ગાડી છે, ગાડી ચડા ચડે તો ચડી જાય, પણ ફળફચ કરે તો એમ ભક્તિમાં ફળફચ ન કરો. રીહ કરવી, નકીતા કરવી, મકમતા રાખવી, ચાહે કુછ ભી હો જાઓ. હવે આ જે 52 પત્તા છે એમાં 4 રંગ આવે છે. લાલી, ફૂલી, કાળી અને ચોકડી. આપણા અજ્ઞાનના 4 તત્વો છે. જીવને બીજું આ 4 પ્રકારનું અજ્ઞાન થયું છે. તમે કાઢો અજ્ઞાન કાઢી, માયા છે ચોટત નારી. હું તો માજી પેલી તમે કાઢો અજ્ઞાન કાઢી, માયા છે ચોટત નારી. હું તો માજી પેલી हारी गई तन मन धन में, जीती पूर्ण वचन में. तो बाजी खेली गुरुदेव दे. वेद रूपी छे लाली, फूली बामती पुरानी. तो बाजी खेली गुरुदेव दी. वेद रूपी छे लाली, फूली बामती ने फुलानी. तो बाजी खेली गुरुदेव दी. हारी गई तन मन धन में, हारी गई तन मन धन में.
जीती मूल वचन में उन्नो बाजी खेली हारी गई तन मन धन में जीती मूल वचन में बाजी खेली वो तो बाजी खेली જે વસ્તુ જીતી છું એ જ બોલે છે આ મોતીરામ નથી બોલતો મૂળ વસ્તુ મૂળ વચન બોલે મોતીરામ તો સાંભળ્યા કરે તમે જે સાંભળો ને મેં બીજો મોતીરામ સાંભળે પણ અસલ મૂળ વચન બોલે કારણ કે જે જીતી ગઈ છે ને એને પછી રોજ પ્રગટ કરાવું રહી હવે તો જ બોલ જરાવર ગુરુ મહિમા ગાઉં પછી પોતે બોલે પછી જાગે જેમ મદારી મોરલી વગાડે કરંડિયા સૂતો હોય ખડક મારે ઉભો થાય એમ અમે ગુરુ મહિમા ગાઈ ગુરુ મહિમા ગાતા ગાતા પછી ગુરુ વસ્તુ પ્રગટ થઈ ગયા પછી એ જ બોલ્યા કરે એ મૂળ વચન તો આ જીવને ચાર વસ્તુ નડી છે જ્ઞાનની એક તો કાળી અજ્ઞાન અવિદ્યા રૂપી કાળી બીજી ચોકડી એટલે માયા કલ્પનાઓ પછી ભેદ રૂપી ગમે એટલો જ્ઞાન થાય તો ભેદ તો રહીએ ગમે એટલો જ્ઞાન થાય પણ છતાં ભેદ તો રહીએ છે जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे निज रूप को जानो नहीं पुराण क्या करे जिसको नहीं नहीं है बोध तो गुरु ज्ञान क्या करे निज रूप को जानो नहीं पुराण क्या घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा विचार भेद भाव तो फिर ध्यान क्या इसको नहीं ये विचार भेद भाव तो फिर ध्यान क्या करे जिसको नहीं है बोल तो तू ज्ञान क्या करे निज रूप को जानो नहीं पुराण क्या करे निज रूप को जानो नहीं पुराण क्या करे ज्ञानी સૌને સરખા ગણે જ્ઞાની કૂતરો કાચ મંદિરમાં ગયો બધામાં પોતે જ દેખાય આનંદમાં આવી ગયો બધા હું જ છું અજ્ઞાની કૂતરો કાચ મંદિરમાં ગયો તો બીજા કૂતરા દેખાડા ભાવ ભાવ ભર્યો ધોરો ફાટી પડ્યો એમ ભેદરૂપી લાલી ભેદ મટાડી નાખો सुर नर खग जग जीव जाना ऊंच नीच का भेद मिटाना सुर नर खग जग जीव जाना ऊंच नीच का भेद मिटाना ब्रह्मानंद निज रूप पिसाना ब्रह्मानंद निज रूप पिसाना सब जग एक माया है माया है माया है मुझे सदगुरु भेद बताया है अब पाया है अब पाया है अब पाया है अब पाया है
ભેદવાદને જ પાપ કહેવાય છે. કોઈ પણ ભેદ તમે જ્યાં જુઓ ત્યાં એ જ છે. એ જેને જોયું એ પાપમાંથી મુક્ત થયા. પણ જેને બીજું દેખાડું, હું ઊંચો ની નીચો, તો એ જ પાપ. નીચાની ને કાંઈ પાપ નથી. તમે ગમે એટલો નીચો ગયો, એ ઊંચો જ છે, પણ કેનાર નીચો થઈ જાય છે. કેનાર પાપી બને છે. તું મને નથી જોતો કે માય હું બેઠો છું? એમ ભેદ રૂપી છે લાલી, પછી ફૂલીમાં મતી ફૂલાણી, પાછી માયા મળી, ધન મળ્યું, જોબન મળ્યું, એમાં ફૂલાણા. એ ફૂલાયેલા સત્સંગ આપણે કરીશું ઓછું છે. મારી મજા બેહીએ, પગે લાગીએ, આપણે કરીએ. એક ડેડીકી હતી, 12 બચ્ચાને જન્મ આપ્યો. ડેડીકીએ 12 બચ્ચાને જન્મ આપ્યો. આદે છે જમવાનું. એટલે એ ડેડકીએ 12 બચ્ચાને જન્મ આપ્યો. પછી ડેડકીએ 12 બચ્ચાને કીધું કેમ કે જો માં મોટી, માં જાડી, બીજો મંત્ર જપતા, મારાથી જાડી કોઈ ચીજ આ દુનિયામાં તમને જડશે. એટલે બચ્ચાઓને આનંદ થયો કે આપણે માનો માની મહિમા ગાઈએ. એ બચ્ચા ખાઈ ખાઈ પછી મોટા થાય, પણ એ મંત્રે ગાય માં જાડી. થોડોક સમય પછી હાથી પાણી પીવાયો. બચ્ચા દેખી ગયા. ઓ એ ભાઈ ગયા. આ માં કે મારાથી જાડી કોઈ ચીજ નથી, પણ આ તો જો કરોડો માં હમાઈ જાય એવો હશે. 12 જણાનો મંત્ર ભરી ગયો. માં ખોટી. આ શબ્દ સાંભળીને ગારા ગેચમાંથી બહાર નીકળી આવી. કેમ માં ખોટી? તો કે તું કહેતી હતી કે માં મારા જેવી કોઈ જાડી ચીજ નથી, પણ અમે તો એવી ચીજ જોઈ ના, તમે તો કાંઈ નહીં. અરે બેટા એવું થઈ શકું, એ તો મેં તમને ટૂંકોરું બતાડ્યો છે. આવી જોજો. માં હવા ભરી, માં સમજ્યા બાપે ઈંટ ચારે બાજુ ફૂલી ગઈ. આવડી? તો કે ના હજી ઘણો મેળ કરવો પડે. તોય મમતા બેસતી નથી. બીજી વાર હવા ભરી, પછી તો વધારે ન ફૂલાઈ ગયા. અડધો ઇંચ વધી. આવડી? એ ના તોય મમતા મિલતી નથી. ત્રીજી વાર ફૂલાની ફાટડી. એમ વિશ્વની અંદર કોઈ પણ શક્તિ ગુરુથી વિશેષ નથી. રવિરામ બોલ્યા, પડદા ખોલ્યા, ફૂલાવાની કોઈ જરૂર નથી. મેં ગુલામ ગુલામ, તારાથી વિશેષ ચીજ કોઈ જગતમાં નથી. હવે અમે વિશેષ થઈ તારી કડે રહીએ એ અમારી ભૂલ છે. પણ દરેક માણસને પોતાની વિશેષતા હોય છે. અમે ધનવાન છીએ, અમે ગુણવાન છીએ, વિદ્વાન છીએ. આને ભેદવાદ કહેવાય છે. આને ભૂલી કહેવાય છે. ભૂલી ચોકડી લાલકારી. હવે 52 પતાની અંદર આ છે, પણ સદગુરુ છે 52 થી બારે છે. 52 થી બારે એને શું કહેવાય? જોકર. 53મો પત્તો હોય છે ભાઈ, જોજો. એ રાણી ને રાજા ભેરો ફરે તો રોન કરી દે. જે ભેરો ફરે રોન કરે, કા ડબલ કરે. ઈ જેના ભેગો ગયો, ઈ પત્તીમાં બેડ હારો થઈ જાય. મારા સદગુરુ જોકર સારા, 52 પતાથી બારા ઉતરવાની પેલી ગુરુદેવ. ઓ સદગુરુ જોકર સારા, 52 પતાથી બારા ઉતરવાની પેલી ગુરુદેવ. તો હારી ગઈ તન મન ધન, જીતી મૂળ વચન ને ઉતરવાની પેલી ગુરુદેવ.
हारी गई तन मन धन में, जीती मूड वतन में, हूँ तो बाजी खेली आ बाजी पांडव रम्या, पांडव हारी गया અને ભગવાન મળ્યા કૌરવો જીત્યા અને માયા મળી એ કૂટાઈ ગયા છે કે તમારે એમ ગુરુ સાથે બાજી ખેલનારા જે કઈ હારે છે ને એને ભગવાન જડે છે ગુરુ કરે હારી જાઓ आर्य पांडव नारी એને મળ્યા કૃષ્ણ મુરારી બાજી ખેલી ગુરુદેવની आर्य पांडव नारी એને મળ્યા કૃષ્ણ મુરારી બાજી ખેલી वो तो हारी गए वो तो हारी गए तन मन धन से जीती मूड वतन में हूँ तो बाजी खेली जीत्या कौरव करती जन गणे कालनी भरती हूँ तो बाजी खेली गुरुदेवनी जो भगवान की मोटा गया भगवान करे हारी गई तो नाना थी गया और कौरव भगवान करे मोटा केवाड़ा હવે તારાથી મોટા નહીં હવે તારું કયું માનતા હતું એમાં જીત્યા કૌરવ કરતી જેને ગળે કાળની ફરતી હું તો મારી હું તો હારી ગઈ તન મન ધન से जीती मूड वतन में हूँ तो बाजी खेली गुरुदेवनी बाजी पूरी થાય છે એટલે ભજન પૂરું થાય છે બાજી ચાલુ છે मोती राम रमे दिन राती नित गुड़ के सवना गाती हूँ तो बाजी खेली गुरुदेवनी मोती राम रमे दिन राती नित गुड़ सतगुरु ना गाती हूँ तो बाजी खेली गुरुदेवनी ये कौन तो जाने कौन तो जाने अनुभव निवासो ये क्या दिरे विना दो ये कौन रे जाने अनुभव दिवातु ज्ञानी रे विना रे बीजो कौन जाने सत्संग की बातों अनुभव की बातों से ज्ञानी वगैरह कोई न जानी सके अनुमानी आंधड़ो बने एक प्रमाणे
विवेकी रलो रे रसने मारे दी अनुभवी वातो विवेकी रलो रे विवेकी रलो रे रसने मारे दी अनुभवी वातो ज्ञानी रे विना विदो मोड़े आका भारत देश में अनुमानियों अरे आंधळा फरता था अरे मीरा रस मारतो मीरा विवेकी थी कि गुरु केने करवा मीरा ने खबर थी कि गुरु ज्ञान नहीं करवा चाहे गમે તે કોમ નો હોય પણ જેને મારી ખરી ઓળખાણ છે એને ગુરુ કહેવાય એને વિવેકી કહેવાય આપણે ગુરુ કરીએ પણ જો અનુમાની હોય તો આંધળા જેવા જીવને એક ગુરુ કર્યા જા સામે જોવે તો ગુરુમાં કાંઈ જ્ઞાન ન હોય છોડી દીધા ખપે નહીં બીજા ગુરુ કર્યા વરી માં નજર કરી તો કાંઈ દેખાણું નહીં છોડી દીધા ખપે નહીં हतर गुरु गया छोड़ दीदा तमे गुरु नहीं नका माया आनंद रहो पर जरा भीम बेटा प्रभुना भागी हानि केवा विवेक गुरु करवान पछे के जाओ ये मळे बराबर तो अनुमानी आंधळो बने एक प्रमाणे आ तो विवेकी रहो रस माणे हां ज्ञान निधड़िए कोट ये विवेकी रंग से ज्ञान निधड़िए ये विवेकी रंग से अज्ञानी पोताना आपने वखारे दी अनुभवी वातो अज्ञानी पोताना आपने वखारे दी अनुभवी वातो ज्ञानी रे विना बीजो कौन रे जाने दड़ी એટલે સદગુરુ એ જ્ઞાનની દડી છે કોઈ પ્રેમીઓથી રમતા હોય અને અજ્ઞાની ગયા અમે બરાબર છીએ અમારે ગુરુની કોઈ જરૂર નથી અજ્ઞાની પોતાના આપને વખાણેલી અનુભવની વાતો જ્ઞાની રે નિરારે બીજો कोण रे जाने गायना आचर में दूध है कीतड़ियों आखी जिंदगी में पड़ी जाए वो तो दूधारू बैठी थी करे हजी आद होती एनी पेथियों दूध जड़ियों नहीं પોતે મરી ગઈ બીજાને જન્મ દેતી ગઈ પણ ઓને નથી જડ્યો કારણ કે જ્યાં વેગ છે ને દૂધનો ત્યાં અહીં બેઠી નથી ગાયના આશ્રમમાં રોઈ મળે છે દૂધ જડતું નથી એમ અનુમાનીના જગતમાં કાંઈ જડતું નથી જો અનુભવ નહીં કરે તો દૂધના પીનારા પીએ દૂધ પ્રેમથી सत्संग करना मेळवी लिए छे सत्संग न करना जन्म खोए छे ईतड़ी रही रे
रही रे इमारत ने तारे जी अनुभवनी वातो ज्ञानी रे विदारे बीजो ये कौन रे जाने अपने गुरु नो अनुभव न हो तो आपने रुवानी चाहिए जी गुरु करा तो गुरु नो अनुभव करो भले ने सर्वस्व तकलीफ पड़े तो वांधो नहीं आकर आनंद से केशव भमरो सूंघे ये फूलवाड़ी केशव भमरो फूलवाड़ी એટલે સત્સંગ મૂળ સાહેબ નું ગુરુના સત્સંગમાં વસ્તુની મજા માણી લીધે કેશવ ભમરો સૂંઘે ફૂલવાડીમાં એવા બીજા ભમરા થાય છે સીમ મારીએ ઉધે પગે વિસ્તારની ફેરીઓ વાર્તા હોય એ ભમરા એમ જ્યાં જગતમાં ધોળે ધોળે છે ને જ્યાં ત્યાં આજ કહે ને એવા જીવોને કેંગા ક્યાં છે એ સત્સંગ કરતા નથી કેંગો રહ્યો રે વિસ્તાને તારે અનુભવની વાતો જ્ઞાની રે વિના રે કીધો કોણ જાણે મારી હેલી રે मेरे पुरबिया पुरब देश सदगुरु आ जगत में आवे से अलौकिक दुनिया में आवे से जीव ने जान करे से मारी बोली न हम जे एक बार जो मारी बोली दे हम तो धर रे पूरब माओ